એક રાજા હે પોતાના એક બુદ્ધિમાન મંત્રીને પ્રશ્ન કર્યો કે કયો માર્ગ છે જે મનુષ્યને સંસાર ચક્રમાંથી મુક્ત કરી દે છે. મંત્રીએ જવાબ આપ્યો, મહારાજ, શાસ્ત્રોમાં કહ્યું છે કે સત્ય એ સર્વોપરી છે, યથાર્થ સત્ય એ જ આશ્રય છે. જે મનુષ્યને સંસાર સાગરથી તારીને સ્વર્ગ સુધી પહોંચાડે છે અને મનુષ્યને માત્ર સત્યનો સહારો લે તો જ સત્ય બોલવામાં એટલી જ શક્તિ છે કે તે મનુષ્યને સંસાર રૂપી આ ભવસાગરમાં પાર કરાવી શકે છે. ભલે સત્યનો માર્ગ અઘરો લાગે, પણ આ એક માર્ગ છે કે મનુષ્યને જન્મો જન્માંતર અને કુસંસ્કાર અને દુઃખોમાંથી મુક્ત કરાવે છે અને સાથે સાથે આ સંસાર ચક્રમાંથી મુક્તિ આપવાનો સરળ માર્ગ છે. શિષ્યએ ગુરુને પૂછ્યું, ગુરુદેવ, નદીનું પાણી મીઠું હોય છે અને પછી નદીઓનું પાણી સંગ્રહથી જ સમુદ્ર બને છે, તો એનું પાણી ખારું કેમ છે? સમુદ્રનું પાણી ખારું કેમ છે? ગુરુએ જવાબ આપ્યો, સેવક, વત્સલ, નદીનું સ્વભાવ આપવાનો છે અને સમુદ્રનો સ્વભાવ લેવાનો છે. ઉદારતા, દાન અને સેવાની મીઠાશ કંઈક અલગ જ હોય છે અને તે જ નદીઓનું પાણી મીઠું બને છે અને સમુદ્ર લે છે અને માત્ર સંગ્રહ કરે છે. આ કંજુસાઈને લીધે જ એનું પાણી ખારું બને છે અને કોઈને પીવા યોગ્ય નથી. શિષ્યને સમજાઈ ગયું કે દાનવીરનું જીવન જીવવાથી જીવનમાં મધુરતા જળવાઈ રહે છે અને કંજુસાઈ માણસને કટુ બનાવી દેશે. જય માતાજી.